ગામના બહાર જંગલના નજદીક એક બકરી રહેતી હતી. એક દિવસ બકરીને ખબર પડી કે એ ગર્ભવતી છે. હવે એને પોતાના બચ્ચા માટે સુરક્ષિત ઘર બનાવવું હતું. બકરી વિચારમાં હતી કે ઘર કેવી રીતે અને શેનાથી બનાવે. બકરીએ જોયું કે રોજ આ રાસ્તાથી ગાડા પસાર થાય છે જ. શેરડીને ટોપરા લાવી. બકરીને ખબર હતી કે સોમવારે સવારે ગોળ લઈને ગાડું પસાર થાય છે, તેથી ગોળ લેવા નીકળી પડી. બકરી બકરી ચાલ ખસ, અહીંથી ગાડાને જવા દે, મોડું થાય છે. બકરી બેન કે તો ઉઠું. બાપ રે, બકરી બેન ઉઠો. ભાઈ મારે બચ્ચા થવાના છે તો ઘર બનાવવાને ગોળ આપને. ઠીક છે, લઈ લે. હવે એને પોતાના બચ્ચા માટે સુરક્ષિત ઘર બનાવવું હતું. ગોળ આવ્યા પછી મંગળવારે શેરડીનું ગાડું પસાર થાય છે એટલે બકરી બકરી ચાલ ખસ, અહીંથી ગાડાને જવા દે, મોડું થાય છે. બકરી બેન કે તો ઉઠું. બકરી બેન ઉઠો. મારે બચ્ચા થવાના છે, ઘર બનાવવા માટે શેરડી આપને. ઠીક છે, લઈ લે. શેરડીના ભારાને નાના ગાડામાં ભરીને ઘરની જગ્યાએ ઠાલવી દીધા. બુધવારે ટોપરાનું ગાડું પસાર થાય છે એટલે બકરી જઈને રસ્તાના વચ્ચે બેઠી ગઈ. બકરી ચાલ ખાસ, અહીંયાથી ગાડાને જવા દે, મોડું થાય છે. બકરી બેન ઉઠ, જલ્દી. બકરી બેન કે તો ઉઠું. ઓત્તરી બકરી બેન ઉઠો. ભાઈ મારે બચ્ચા થવાના છે, ઘર બનાવવા માટે ટોપરા આપને. લે લઈ જા ટોપરા ને ગાડાને જવા દે, મોડું થાય છે. ટોપરાને નાના ગાડામાં ભરીને ઘર બનાવવાની જગ્યાએ ખલવી દીધા. હવે ઘર બનાવવાનો બધો જ સામાન આવી ગયો ને બકરીએ નકશા પ્રમાણે ઘર બનાવવાનું ચાલુ કરી દીધું અને શનિવાર સુધી ઘર બનીને તૈયાર થઈ ગયું અને રવિવારે બકરી ઘરે રહેવા લાગી. થોડા દિવસ પછી બકરીએ 4 બચ્ચાને જન્મ આપ્યો. 3 સફેદ અને 1 કાળો લંગડો, પણ ઘણો હોશિયાર. બચ્ચાઓ, દરવાજો ખોલવો નહીં. જ્યારે હું કહું ગોળ શેરડી ટોપરા બચ્ચા બહારનું ગાડ, ત્યારે જ દરવાજો ખોલજો. બચ્ચો બહાર ના ખોલો. ના મમ્મીનો કોડ નથી, બહાર ના ખોલું. આ તો લાયનનો અવાજ છે. ગોળ શેરડી ટોપરા બચ્ચા બહાર ના ઉઘાડ. મમ્મી આવી. આહા, આ કોડ છે. હવે હું પણ બોલીશ. ગોળ શેરડી ટોપરા બચ્ચા બહારના ઉઘાડ. મમ્મી આવી. ચલો દરવાજો ખોલીએ. ના આ તો લાયનનો અવાજ છે, દરવાજો ના ખોલજો. હાય આ લાયન છે. હું ડ્રમમાં છુપી જાઉં. આ તો મમ્મી નથી. બચાવો. હે ભગવાન, મને ખબર હતી. બકરી ઘરે પછી આવી પણ દરવાજો અડધો ખુલ્લું જોયો અને એને શંકા થઈ. બચ્ચા, હું આવી ગઈ. કેમ કોઈ જવાબ નથી આપતો? એટલે જ કાળો હોશિયાર બચ્ચો ડ્રમમાંથી બહાર નીકળ્યો અને જે થયું હતું એ કહી દીધું. મમ્મી લાયન આવ્યો તો ને બચ્ચાઓએ દરવાજો ખોલી તો ત્રણ ભાઈ બહેનને લઈને ચલી ગયો. શું? લાયન? બકરી દુખી થઈ પણ પછી એને હિંમત આવી અને એને નિશ્ચય કર્યો કે મારા બચ્ચાને હું બચ્ચા લાવીશ. કાળા તું ડરીશ નહીં. પછી બકરી અને કાળો હોશિયાર બચ્ચો લોયનની શોધમાં નીકળી ગયા. મારા પછાડ રહેજે. હા મમ્મી અહીં જ છે. શ્શ, ધીરે બોલ, છુપીને જો. તું અહીં જ રહે, હા મમ્મી. હું જઉં છું. નમસ્તે રાજા, તમે તો ઘણા થાકી ગયા લાગો છો. હા, હું રાજા છું. બકરીએ સિંહને ભરોસામાં લઈ લીધો. વાહ રાજા, તમારું પેટ તો કેટલું મોટું અને મજબૂત લાગે છે. થોડા સારી રીતે સૂઈ જાઓ. લાયનની આંખો બંધ થઈ ગઈ અને બકરીએ પૂરી પોતાની તાકાતથી લાઈન પર હુમલો કર્યો. આ તક જોઈને 3 સફેદ બચ્ચા આવી જાઓ જલ્દી. સિંહની ચુંગલમાંથી છૂટી તેમની માં પાસે ભાગી ગયા. બકરીના આ સાહસને જોઈને સિંહ ગભરાયો અને પીછેહટ થઈ ગયો.
અને સિંહ નદીમાં કૂદી ને બીજે કાંઠે જંગલમાં હંમેશ માટે ચાલ્યો ગયો. બકરીના હિંમત અને સમજદારી સામે સિંહ હારી ગયો. મારા બચ્ચાને કોઈ હાથ નથી લગાવી શકતું. માં, અમે બચી ગયા. પછી બકરી અને તેના 4 બચ્ચા ગોળ, શેરડી અને ટોપરાના ઘરમાં સુખ, શાંતિ અને સુરક્ષા સાથે હંમેશા માટે રહ્યા. વાર્તા સાંભળતા સાંભળતા રાજકુમાર ક્યારે ઊંઘી ગયો તેની ખબર જ ન પડી.